કાંકરેજ તાલુકાના ચીમનગઢ ગામના ભરતભાઈ ચૌધરી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત થતા પોતાના માદરે વતનમાં પધારતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું। કાંકરેજ તાલુકાના ચીમનગઢ ગામના ચૌધરી ભરતભાઈ ઈશ્વરભાઈ ઇન્ડિયન આર્મીમાં મામોબની રક્ષામાં 17 વર્ષ ફરજ બજાવી દેશની સુરક્ષાની સેવા કરી અલગ અલગ રાજ્યોમાં ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા। રાત દિવસ ખડે પગે રહી મામોબની રક્ષા કરી રહ્યા હતા। ઇન્ડિયન આર્મીમાં ગૌરવપૂર્ણ સેવા કરી ભરતભાઈ ચૌધરી 17 વર્ષે નિવૃત્ત થતા પોતાના વતનમાં પધારતા ભરતભાઈ ચૌધરીનું પરિવાર સાથે ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। સમગ્ર ચીમનગઢ ગામ જય જવાન જય હિન્દ ભારત માતા કી જય જેવા દેશભક્તિના નારાઓથી ગામ ગુંજી ઉઠ્યું। પોતાના વતનમાં આવતા જ ભરતભાઈ ચૌધરીએ પોતાના ગામના મંદિરમાં જઈ દર્શન કરી આરતી કરી દેવી દેવતાઓના આશીર્વાદ લીધા। દેશની સેવામાંથી ભરતભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ઘરે આવતા તેમનું સન્માન કરવા માટે ખૂબ જ સંખ્યામાં ગ્રામજનો મહેમાનો આજુબાજુના ગ્રામજનો હાજર રહી ભરતભાઈ ચૌધરીનું સન્માન કર્યું। આજે ચીમનગઢની ભૂમિ ઉપર એક દિવાળી જેવો માહોલ છે અને આજે તમે જુઓ તો ચારે બાજુ આ ગામ ઈબકાભેર એમનું સ્વાગત કરી રહી છે। અમારા ભરતભાઈ જમ્મુ કાશ્મીરની અંદર સેવા છેલ્લા 16 વર્ષથી કરી રહ્યા હતા અને એમને મારી બાજુમાં એમના મધર છે અને એમના પપ્પા બી મારી બાજુમાં છે। એમના 2 દીકરા છે ને બંને દીકરા આર્મીમાં છે। આ ગામના લગભગ 5 થી 6 છોકરાઓ અમારા આર્મીમાં છે અને આજે ખરેખર આ દેશની સેવા માટે અમે પણ એમને। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।